આ વખતે હાઈટમ આઈટમમાં ક્યાં ફરવા જવાનું છે? ક્યાંય નથી જવાનું. કેમ નથી જવાનું? આપણી પાસે પૈસા છે. આ તો નો હોય તો લોન લઈ લ્યો. આ વખતે જવાનું જ છે. લગન ને 20 વર્ષ થયા. હવે તો ક્યાંક લઈ જાવ ને કઈ એટક આવશે તો રાતમાં એમણા હું વહી જાય તો પછી ફેરા કરજો. હજી ગયા વર્ષે ભરૂચ લઈ ગયો હતો. આ તો ભરૂચ જઈને હું કરી લીધું ત્યાં? 20 રૂપિયાની સિંગ ખાધી હતી, આખા ડબ્બામાં ભોતરા ઉડેડા હતા, ખબર છે તને? હા, તો ન્યાલ થઈ જાય 20 રૂપિયાની સિંગમાં. આમ ભરૂચ ની બહાર નીકળો ક્યાંક તો બહુ મોટી દુનિયા છે. તમે ભરૂચમાં જ ભરાઈ રહ્યા છો. એલા ભાઈ ક્યાંય જવા જેવું નથી. જ્યાં ત્યાં પુલ તૂટે ને ઓલું થાય ને પ્લેન તૂટે ને બધી ક્યાં તારે જવું છે? અહીંયા બેડ ઉપર હુતા હોય ઈ મરી જાય, સવાર નથી ઉઠતા તો કે જાવું જ નહીં. એલા ભાઈ જેની પાસે સગવડ હોય લોકો ફરવા જતા હોય, આપણી પાસે સગવડ નથી તો આપણે નો જવાય. એવું કાંઈ ન હોય. આપણે મરવી ત્યાં સુધી સગવડ ન થાય. તું અહીંયા જન્મીને અહીં મરી જાવ, કોઈ દી ક્યાંય જાવું જ નહીં. તમારે લઈ નથી જવા. સગવડ થાય તો જાવું. મેં તને ના પાડી. તો સગવડ તો હું લાકડી લઈને હાલતી હોય તઈ થાય. તઈ મારે ગિરનાર ચડવા. હું તને કોઈ દી ના પાડું. પણ શેની ના પાડો? ક્યાંય લઈ જાવ છો તો ના પાડો ને. ઘર બાર તો જવું નથી તો ખાવાનું ના પાડો જ થાય. પૈસા આવે તઈ હું તને લઈ જાય. પૈસા ક્યાંયથી આવે નહીં, લેવા જવું પડે. આમ કમાવા જાવી તો આવે. ઉતા ઉતા કોઈ દેવા ન આવે. અંબાણી છે ને ઈ કામે જાય, હું તો નથી રહેતો. તો હું કામે જવું છું પણ એની સગવડ મોટી હોય તો મોટી જગ્યાએ જતો. તમને કોઈ રાખતું નથી. ઈ એક વાત અલગ. એમ કે હરખા ધ્યાન દઈને ધંધે છોડો ને તો ઓહો ના પૈસા આવે. આ તો કઈ નહીં, આપણો ધંધો હાલશે ત્યારે. ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી આજુબાજુમાં ક્યાંક જાઉં.